સ્વાધ્યાય ટીવી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થીઓ. અર્થશાસ્ત્રમાં અમુક બેઝિક કોન્સેપ્ટ અથવા તો અમુક ખ્યાલો સમજવાના હોય છે જે પાયાના કહી શકાય. આજે આપણે એવો જ એક પાયાનો ખ્યાલ સમજવાના છીએ જેને આપણે તુષ્ટિગુણ અથવા તો યુટિલિટી કહી શકીએ. યુટિલિટી અંગ્રેજી શબ્દ છે. તુષ્ટિગુણ, તુષ્ટિ એટલે સંતોષ અને ગુણ એટલે કોઈ પણ વસ્તુ અથવા તો સેવામાં વ્યક્તિની જરૂરિયાત સંતોષવાનો ગુણ, જરૂરિયાત સંતોષવાની ક્ષમતા. ઉદાહરણ તરીકે જ્યારે બીમાર વ્યક્તિને દવાની જરૂરિયાત હોય ત્યારે દવામાં તુષ્ટિગુણ છે, એ વ્યક્તિની બીમારી દૂર થાય પછી એ જ દવામાં એને સંતોષ આપવાની ક્ષમતા નથી. પાણીની તરસ લાગી હોય ત્યારે પાણીના ગ્લાસમાં તુષ્ટિગુણ છે, તરસ છીપાયા પછી એ જ ગ્લાસમાં તુષ્ટિગુણ નથી. તુષ્ટિગુણનો ખ્યાલ કોઈ પણ વસ્તુનો વપરાશ ક્યાં સુધી કરવો તેની સમજ આપે છે. અન્ય ઉદાહરણો જોઈ શકાય તો જ્યારે કોઈ પણ ઉત્પાદન એકમ શ્રમિકોનું રોકાણ કરે છે, મૂડી રોકાણ કરે છે, સાધનોનું રોકાણ કરે છે, એ બધા રોકાણથી ઉત્પાદન મળે છે. એક વધારે શ્રમિકને કામ પર રાખવાથી કુલ કેટલું ઉત્પાદન વધશે? એક શ્રમિકને કામ પર રાખવાથી તેના પગારનો ખર્ચ વધે છે, તો જેટલો પગારનો ખર્ચ વધે છે તેટલું જ ઉત્પાદન પણ વધે છે. આમ બે પ્રકારના સંબંધો જોવાય છે. રોકાણની પ્રક્રિયા ક્યાં સુધી આગળ ચલાવવી? વધારે 1 લાખનું રોકાણ, વધારે એક શ્રમિકનું રોકાણ. આ રીતે જ્યારે રોકાણ થાય છે અથવા તો કોઈ પણ વસ્તુની ખરીદી થાય છે કે વપરાશ થાય છે, ગ્રાહક એટલે કે આપણે બધા જ્યારે બજારમાંથી ખરીદી કરીએ છીએ તેના બદલામાં કિંમત ચૂકવીએ છીએ. કોઈ પણ વસ્તુની કિંમત વ્યાજબી, યોગ્ય છે કે નહીં કેવી રીતે ખબર પડે? એક જ વસ્તુ, દાખલા તરીકે વ્યક્તિને જરૂર વધારે હોય તો એના માટે 500 રૂપિયાની કિંમત ચૂકવવા તૈયાર છે. હવે એક વ્યક્તિ માટે 500ની રકમ બહુ વધારે મોટી કહેવાય, કારણ કે એની પાસે કાં તો આવક ઓછી છે અથવા તો એ વસ્તુની એને જરૂર નથી. બીજી વ્યક્તિ માટે એ જ 500ની જે કિંમત ચૂકવે છે એ કિંમત નાની અથવા મામૂલી ગણાશે, કારણ કે એની આવક વધારે છે એટલે 500 રૂપિયાની રકમ એના માટે નાની ગણાય, અથવા તો એ વસ્તુની એને વધારે જરૂર છે એટલે એનું મૂલ્ય 500 આંકે છે. આમ જોઈએ તો તુષ્ટિગુણને સંખ્યામાં ન બતાવી શકાય કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરવાથી મને કેટલો સંતોષ મળશે, કોઈ પણ વસ્તુની ખરીદી કરવાથી મને કેટલો સંતોષ મળશે, એ આપણે સંખ્યામાં ન બતાવી શકીએ. તેમ છતાં આપણે એની રૂપિયામાં અથવા તો નાણાંમાં ગણતરી કરીએ છીએ, જે સંખ્યા હોય છે. તો તુષ્ટિગુણ એટલે શું, ત્યાંથી કરીને તુષ્ટિગુણના જે અલગ અલગ સંબંધો છે એના વિશે આપણે સમજવાના છીએ. તુષ્ટિગુણ, યુટિલિટી એટલે સંતોષ આપવાની ક્ષમતા. તુષ્ટિગુણ એવો ખ્યાલ છે કે જે અપેક્ષિત સંતોષનો ખ્યાલ રજૂ કરે છે. અપેક્ષિત સંતોષ એટલે કે હજી એનો ઉપયોગ, વપરાશ થયો નથી, પણ સંભવિત છે કે આનામાંથી આટલો વપરાશ કરવાથી આટલો સંતોષ મળશે. તો એને માપવો કેવી રીતે? એના માટે અલગ અલગ અર્થશાસ્ત્રીઓ અલગ અલગ રીત આપે છે. ક્રમવાચક, આનામાંથી વધારે સંતોષ મળે, આનામાંથી ઓછો સંતોષ મળે. પણ એને સંખ્યાવાચક પણ બતાવ્યું છે કે કોઈ એક વસ્તુનો ઉપયોગ કરવાથી એમાંથી 50 યુનિટ તુષ્ટિગુણ મળશે. એને યુટિલ પણ કહેવાય છે, UTIL, યુનિટ જેમ કહીએ છીએ તેવી રીતે યુટિલિટીનો એકમ ગણાય છે. ક્યારેક જનરલી એનો ઉપયોગ નથી પણ થતો. યુટિલ 50 એકમનો સંતોષ મળશે,
એ જ વ્યક્તિ એ જ પ્રમાણેનો ઉપયોગ અને વપરાશ કરીને એના માટે 100 સંખ્યા આપશે કે આનામાંથી મને 100નો સંતોષ મળશે. તો આ રીતે તુષ્ટિગુણ એટલે વધારે ને વધારે વસ્તુનો ઉપયોગ કરતા જઈએ તો ક્યાં અટકવું, વધારે ને વધારે રોકાણ કરતા જઈએ તો ક્યાં અટકવું, તેના વિશેની સમજૂતી આપે છે. અહીંયા આપણે એવી ધારણા કરીએ છીએ કે તુષ્ટિગુણને માપી શકાય છે અને સંખ્યામાં અથવા તો આંકડામાં બતાવી શકાય છે. આજે આપણે જે જોવાના છીએ એ છે તુષ્ટિગુણનો ખ્યાલ, જેમાં સરેરાશ તુષ્ટિગુણ, સીમાંત તુષ્ટિગુણ અને કુલ તુષ્ટિગુણ અથવા તો એવરેજ, માર્જિનલ એન્ડ ટોટલ યુટિલિટી વિશે આપણે સમજવાના છીએ. સમગ્ર ચર્ચાનું જે સાર રહેશે એમાં જે ઓવરવ્યૂ આપણે લઈએ એ છે કોન્સેપ્ટ ઓફ યુટિલિટી. યુટિલિટી એટલે શું, એક ખ્યાલ સમજવાનો છે, અને રિલેશન બિટવીન એવરેજ યુટિલિટી, માર્જિનલ યુટિલિટી એન્ડ ટોટલ યુટિલિટી. સૌથી પહેલાં આપણે કોન્સેપ્ટ સમજીએ તો યુટિલિટી એટલે બે રીતે જોવાય છે. એક તો ગ્રાહકની દ્રષ્ટિએ જે વપરાશ કરે છે, ઉપભોગ કરે છે એની દ્રષ્ટિએ, કે સંતોષ આપવાની ક્ષમતા એનામાં છે કે નહીં. દાખલા તરીકે કોઈ ધૂમ્રપાન કરતી વ્યક્તિ સિગરેટમાં તુષ્ટિગુણ જુએ છે, કોઈ ભૂખી વ્યક્તિ પીરસેલી થાળીમાં તુષ્ટિગુણ જુએ છે, પણ જે વ્યક્તિને સિગરેટની આદત નથી એમાં એને તુષ્ટિગુણ નહીં હોય દેખાય. તેવી જ રીતે જેને ભૂખ નથી એની પાસે ભરેલી થાળીમાં, પીરસેલી થાળીમાં પણ તુષ્ટિગુણ નથી. તો તુષ્ટિગુણ એ વ્યક્તિવાચક પણ છે. જો એ વ્યક્તિને એની જરૂર હોય તો એ વ્યક્તિમાં સામે વસ્તુ અથવા તો સેવા જે છે એમાં સંતોષ કેટલો રહેલો છે એની તુલના કરી શકશે. આ તુષ્ટિગુણનું મહત્વ એ પણ કહી શકાય કે એના માટે કેટલી કિંમત ચૂકવવી. ઘરની બહાર નીકળેલી વ્યક્તિ, ધારો કે એની પાસે પાણી નથી, પીવાનું પાણીની બોટલ નથી મળતી, તો એના માટે ધારો કે એ વ્યક્તિ 50 રૂપિયાની કિંમત ચૂકવવા તૈયાર થાય છે. એનો એ મતલબ બતાવે છે કે આ વ્યક્તિની જરૂરિયાતની તીવ્રતા કેટલી છે. જો કોઈ વ્યક્તિ એના માટે ઓછી કિંમત ચૂકવવા તૈયાર થાય, એનો મતલબ એ પણ છે કે આ વ્યક્તિને એ વસ્તુમાંથી તુષ્ટિગુણ મળી શકે એમ નથી, તુષ્ટિગુણ જોઈ શકે એમ નથી, એટલે એની જરૂરિયાતની તીવ્રતા ઓછી છે. હવે આ દરેક વસ્તુ જ્યારે એક જ સમાન વસ્તુનો અલગ અલગ વ્યક્તિ દ્વારા ઉપયોગ થાય છે ત્યારે તુષ્ટિગુણ પણ અલગ અલગ હોય છે. એક વ્યક્તિ માટે, બીજી વ્યક્તિ માટે, બધા માટે તુષ્ટિગુણ અલગ અલગ હોય છે. તુષ્ટિગુણનો એક ખાસ લક્ષણ અહીંયા આપણે આજે સમજવાના છીએ. એના માટે કહી શકાય છે કે તુષ્ટિગુણ એવરેજ, માર્જિનલ અને ટોટલ યુટિલિટી વચ્ચેનો જે સંબંધ છે એ આપણે સમજવાનો છે. એમાં આપણે અહીંયા ઉદાહરણ તરીકે કેળા લીધા છે. ધારો કે કોઈ ભૂખી વ્યક્તિ છે અને એની પાસે ફળોનો વિકલ્પ છે કે એની ભૂખ સંતોષવા માટે એ ફળોનો વપરાશ કરી શકે છે. ફળોમાં પણ એની પાસે કેળા છે. જ્યારે કોઈ વ્યક્તિ વપરાશ વધારે છે ત્યારે સૌથી પહેલાં એક એકમનો ઉપયોગ કરે છે, બીજા એકમનો ઉપયોગ કરે છે. એક સમય એવો આવે છે કે એની જરૂરિયાત પૂરેપૂરી સંતોષાઈ જાય છે. આપણી ભૂખી વ્યક્તિનું ઉદાહરણ લઈએ. જ્યારે કોઈ પણ વ્યક્તિ જમવાની શરૂઆત કરે છે ત્યારે પહેલી રોટલી, બીજી રોટલી, ત્રીજી રોટલી, એવી રીતે ધીમે ધીમે એની ભૂખ સંતોષાતી જાય છે. એક સમય એવો આવે છે કે ધારો કે 5 રોટલી પછી એની ભૂખ પૂરેપૂરી સંતોષાય છે. તે છતાં પણ જો એ વધારે ઉપયોગ ચાલુ રાખે, 6ઠી, 7મી રોટલી, તો એનો જે રોટલી એક જ છે એમાંથી મળવાનો જે સંતોષ છે નેગેટિવ બની જાય છે, નકારાત્મક બની જાય છે. તો આ આપણે ઉદાહરણ જોઈએ અહીંયા કેળાના ઉદાહરણથી. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે, સૌથી પહેલું કેળું ઉપયોગમાં લે છે, એને ભૂખ ઘણી છે, એને એ નંબર આપે છે 25 કે આમાંથી મને 25 એકમ તુષ્ટિગુણ મળે છે. ધીમે ધીમે કેળાનો વપરાશ વધારે છે, બીજું કેળું, ત્રીજું કેળું, ત્યારે જે કુલ તુષ્ટિગુણમાં વધારો થાય છે એ આપણે જોઈએ.
કુલ તુષ્ટિગુણમાં જે વધારો થાય છે, બીજું એકમ જ્યારે કેળાનો વપરાશ કરે છે ત્યારે ટોટલ યુટિલિટીનો જે વિભાગ છે તમે જુઓ, ટોટલ યુટિલિટી વધીને થાય છે 43, પહેલાં 25, બીજા કેળાના વપરાશથી કુલ તુષ્ટિગુણ એટલે કે એની જરૂરિયાત વધારે સંતોષાય છે, એટલે 43 મળે છે. 3, 4, 5 એમ ધીમે ધીમે જેમ વપરાશ વધે છે ત્યારે એની જરૂરિયાત વધારે સંતોષાય છે. અથવા આપણે એમ પણ કહી શકીએ કે જ્યારે કોઈ વ્યક્તિ એક કેળું ઉપયોગમાં લે છે ત્યારે એની ભૂખ અથવા તો એને બીજા કેળાની જરૂરિયાત વધારે અનુભવાય છે, કે હજી ભૂખ છે, એમાંથી બીજું કેળું એને વધારે સંતોષ આપી શકે છે, ત્રીજું કેળું પહેલાં કરતાં પણ વધારે આપે છે. આ રીતે કુલ તુષ્ટિગુણ એનો વધતો જાય છે. 5મા કેળા પર એનો તુષ્ટિગુણ થાય છે જે સૌથી વધુ મહત્તમ છે 65 એકમ. હવે એની ભૂખ અહીંયા સંતોષાઈ જાય છે, તેમ છતાં જે 6ઠું તુષ્ટિગુણ લે છે ત્યારે એના સંતોષ આપવાની ક્ષમતા, કેળાની સંખ્યા અથવા તો કેળાનું કદ એ બધું એક સમાન જ છે. દર વખતે એક જ કેળું વધારે લેવાય છે. કેળાનું કદ પણ એક જ સરખું છે, કેળાનો સ્વાદ પણ એક જ સરખો છે, તેમ છતાં 6ઠ્ઠા કેળામાંથી તુષ્ટિગુણ કુલ તુષ્ટિગુણમાં કોઈ વધારો થઈ શકતો નથી. સીમાંત તુષ્ટિગુણ 0 રહે છે. તેમ છતાં કોઈના આગ્રહથી વશ થઈને અથવા તો એને બહુ પસંદ છે એવો સ્વાદ કેળાનો છે તો એ 7મું કેળું ઉપયોગમાં લે છે, તો એનો તુષ્ટિગુણ અથવા તો એની જરૂરિયાત નકારાત્મક અથવા તો વિરોધી થાય છે, કે જે એને સંતોષ નથી આપી શકતું, એટલો એના પ્રત્યે અભાવ ઉત્પન્ન કરે છે, જે એને 63નો તુષ્ટિગુણ આપે છે. કુલ આપણે જોઈએ તો 65માંથી ઘટીને 63 થાય છે, 2 એકમ ઘટ્યા છે. તેવી જ રીતે અહીંયા જો સીમાંત તુષ્ટિગુણનો આપણે ખ્યાલ સમજીએ, એટલે દરેક એક કેળું વધારે લેવાથી કુલ તુષ્ટિગુણમાં કેટલો ફેરફાર થાય છે? 25થી 43 કેટલો ફેરફાર થાય છે? 18નો. ત્રીજા કેળા વખતે 43થી 55 ટોટલ યુટિલિટી, એ વખતે માર્જિનલ યુટિલિટી થાય છે 12ની. એટલે કુલ તુષ્ટિગુણ પહેલાં જે હતો એમાં પહેલાંથી બીજામાં કેટલો ફેરફાર થાય છે? પહેલું કેળું લેવાય છે ત્યારે એનો કુલ તુષ્ટિગુણ 25 હોય છે, સીમાંત તુષ્ટિગુણ પણ 25 જ હોય છે, કારણ કે પહેલાં 0માંથી 25, બીજા કેળામાં 18, પછી 12, પછી 7, એટલે સીમાંત તુષ્ટિગુણ હંમેશા ઓછો થતો જાય છે, ઘટતો જાય છે. એક સમય એવો આવે છે કે એમાંથી વધારે સંતોષ પ્રાપ્ત થઈ શકતો નથી, એટલે 0. પછી પણ જો વધારે ઉપયોગ ચાલુ રખાય તો એમાંથી નેગેટિવ તુષ્ટિગુણ મળે છે, એટલે કે -2. સરેરાશ તુષ્ટિગુણનો ખ્યાલ પણ આપણને બધાને ખબર જ છે. સરેરાશ એટલે કુલ જેટલા એકમોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય એનાથી કુલ સંખ્યા અને કુલ તુષ્ટિગુણનો ભાગાકાર કરવાનો. કુલ તુષ્ટિગુણ છે 25 અને એ વખતે સંખ્યા એક જ કેળું ઉપયોગમાં લીધું છે, તો સરેરાશ તુષ્ટિગુણ પણ 25 રહે છે. બીજું કેળું ઉપયોગમાં લેવાય છે ત્યારે કુલ તુષ્ટિગુણ 43/2 સંખ્યા કેળાની 21.5. આવી રીતે કુલ તુષ્ટિગુણ 55/3, 62/4, જેમ જેમ કુલ તુષ્ટિગુણ નો સંખ્યા વધે છે અને ભાગાકાર કરતા જઈએ છીએ ત્યારે એવરેજ તુષ્ટિગુણની સંખ્યા પણ તમે જુઓ કે ઘટતી જાય છે. 25, પછી 21.5, 18, 15, 13, 10, 9. આમ સતત ઘટાડો થાય છે. સતત ઘટાડો સૂચવે છે કે વ્યક્તિ જે વપરાશ કરે છે એની જરૂરિયાત ધીમે ધીમે સંતોષાતી જાય છે. માર્જિનલ તુષ્ટિગુણ એ બતાવે છે, સીમાંત તુષ્ટિગુણ, કે એની જરૂરિયાત હવે કેટલી બાકી રહી. આવી રીતે આ બંનેનો સંબંધ જોઈએ તો જ્યારે કુલ તુષ્ટિગુણ એટલે કે ટોટલ યુટિલિટી જ્યારે મેક્સિમમ હોય છે 65, ત્યારે તે પછી પણ જો વપરાશ ચાલુ રાખીએ તો સીમાંત તુષ્ટિગુણ નકારાત્મક બને છે. એટલે ધારો કે કોઈ વ્યક્તિ જમતી વખતે ખોરાકનું પ્રમાણ ધ્યાન રાખે, અથવા તો કોઈ રોકાણકાર રોકાણ કરતી વખતે અથવા તો નવો શ્રમિક કામમાં લગાવતી વખતે એનાથી કુલ ઉત્પાદનમાં વધારો થાય છે કે નહીં એ જુએ. આપણે અહીંયા કેળાનું ઉત્પાદન લીધું છે, આપણે કોઈક શ્રમિકનું પણ ઉત્પાદન લઈ શકીએ. ધારો કે એક મોટી ફેક્ટરી છે, એ ફેક્ટરીમાં 5 શ્રમિકે કામ કર્યું, 5 શ્રમિક કુલ મળીને 65 એકમ વસ્તુનું ઉત્પાદન કરે છે.
હવે છઠ્ઠો શ્રમિક પણ કામ પર રાખીએ તો પણ કુલ ઉત્પાદન 65 જ રહે છે. એનો મતલબ એ કે છઠ્ઠા શ્રમિકે કુલ કેટલો ફાળો આપ્યો ઉત્પાદનમાં? 0 ફાળો આપ્યો. તો છઠ્ઠા શ્રમિકને શું કામ પર રાખવાની જરૂર ખરી? તેમ છતાં ધારો કે રાખ્યો, પછી 7મો શ્રમિક રાખ્યો તો ઉલટાનું કુલ ઉત્પાદન ઘટે છે. હવે અહીંયા આપણે એમ સમજી શકીએ કે કુલ ઉત્પાદન ઘટે નહીં, પણ એ શ્રમિકને આપવો પડતો પગારનો ખર્ચ વધે એટલે નફો તો ઘટે જ. આવી રીતે એક વધારે શ્રમિકને ક્યાં સુધી કામ પર રાખવા કે જ્યાં સુધી એ લોકો ઉત્પાદન વધારી શકતા હોય. પહેલો શ્રમિક 25 એકમનું ઉત્પાદન કરે છે, બીજો શ્રમિક કામે રાખીએ તો કુલ મળીને 43 એકમ ઉત્પાદન થાય છે, પણ બીજા શ્રમિકનો વ્યક્તિગત ફાળો 18 કહી શકાય કે એ 18 એકમનું ઉત્પાદન કરે છે. ત્રીજો શ્રમિક આવતા કુલ ઉત્પાદન વધે છે, 55 એકમ થાય છે, પણ એના ત્રીજા શ્રમિકનું વ્યક્તિગત ઉત્પાદન 12 એકમ છે. તો આવી રીતે કુલ કેટલા શ્રમિકને કામ પર રાખવા? તો જ્યાં સુધી કુલ તુષ્ટિગુણ મહત્તમ થાય એટલે કે કુલ ઉત્પાદન વધુમાં વધુ થાય ત્યાં સુધી શ્રમિકને કામ પર રાખવા. તે પછી નવો શ્રમિક કામે રાખવાનો ન હોય. એટલે 7મો શ્રમિક કામ પર રાખવાનો ન હોય કે છઠ્ઠો શ્રમિક પણ કામ પર રાખવાનો ન હોય. જો 5 શ્રમિક જ 65 એકમનું ઉત્પાદન કરતા હોય તો છઠ્ઠા શ્રમિકનો ફાળો કોઈ છે નહીં, પણ તેને પગાર તો આપવાનો રહેશે, એટલે ખર્ચ વધશે, એટલે કુલ 5 શ્રમિકો કામ પર રાખવાના થાય. આવી રીતે ધીમે ધીમે યુટિલિટી પણ કહી શકાય, એનો સંતોષનું પ્રમાણ પણ કહી શકાય, ઉત્પાદનનું પ્રમાણ પણ કહી શકાય, એ યુટિલિટી એપ્રોચ પર આપણે જાણી શકીએ છીએ. આ જ વસ્તુ આપણે આકૃતિથી સમજીએ કે જ્યારે કુલ તુષ્ટિગુણ, સરેરાશ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણ એ વચ્ચેનો સંબંધ કયો છે. આકૃતિમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં OX જે રેખાઓ છે, OX રેખા પર કેળાની સંખ્યા 1, 2, 3, 4 થી 7 આપેલી છે, અને OY રેખા પર તુષ્ટિગુણનું પ્રમાણ જે ત્રણેય તુષ્ટિગુણની સંખ્યા માપી શકાય એવું બતાવેલું છે. બ્લુ કલરની લાઈન આપ જોઈ શકો છો કે જે ટોટલ યુટિલિટી કુલ તુષ્ટિગુણ બતાવે છે. સૌથી પહેલું કેળું ઉપયોગમાં લીધું ત્યારે 25 એકમ તુષ્ટિગુણ છે. એના પછી ધીમે ધીમે કુલ તુષ્ટિગુણ વધે છે, 43, 55. પછી એક સમય એવો આવે છે કે 5મા એકમથી એનો 65નો જો એકમ છે ત્યાં તુષ્ટિગુણ મહત્તમ થાય છે. 5મું અને 6ઠું એકમ જ્યારે હોય છે ત્યારે રેખા સીધી રહે છે. તે પછી 7મા એકમ પછી રેખા ફરીથી નીચે તરફ આવે છે, એવું આપણે જોઈ શકીએ છીએ. ટોટલ યુટિલિટીની રેખા કહી શકાય. લાલ રંગની જે રેખા છે એ સરેરાશ તુષ્ટિગુણ બતાવે છે કે જે સતત ઘટે છે. પહેલા એકમમાં 25, પછી બીજા એકમમાં, ત્રીજા એકમમાં, આ રીતે સતત ઘટતી જતી રેખા બતાવે છે. 7મા એકમમાં સરેરાશ તુષ્ટિગુણ થાય છે 9. તે પછીની ત્રીજી રેખા છે સીમાંત તુષ્ટિગુણ, જે બતાવે છે કે ધીમે ધીમે સીમાંત તુષ્ટિગુણ ઘટતો જાય છે, જે સરેરાશ તુષ્ટિગુણ કરતાં પણ વધારે ઘટે છે. જ્યારે સરેરાશ તુષ્ટિગુણ 25 હોય છે ત્યારે સીમાંત તુષ્ટિગુણ પણ પહેલા એકમમાં 25 જ હોય છે, પણ જેવું બીજું એકમ ઉપયોગમાં લેવાય છે ત્યારથી સરેરાશ તુષ્ટિગુણ અને સીમાંત તુષ્ટિગુણ વચ્ચેનો ગેપ વધતો જાય છે, અને સીમાંત તુષ્ટિગુણ વધારે ઝડપથી ઘટે છે. ત્રીજા એકમ, ચોથા એકમ, 5મા અને 6ઠ્ઠા એકમ પર સીમાંત તુષ્ટિગુણ 0 છે. જ્યારે સીમાંત તુષ્ટિગુણ 0 છે ત્યારે કુલ તુષ્ટિગુણ મહત્તમ છે. એના પછી વધારોની પણ ઘટાડો થાય છે અને રેખા કુલ તુષ્ટિગુણની નીચે આવે છે. આ બે વચ્ચેનો આપણે આ સંબંધ કહી શકીએ કે સીમાંત તુષ્ટિગુણ જ્યારે 0 હોય ત્યારે કુલ તુષ્ટિગુણ મહત્તમ હોય છે. તેના પછી નકારાત્મક માર્જિનલ યુટિલિટીથી ટોટલ યુટિલિટી પણ ની રેખા પણ નીચે તરફ આવે છે. એટલે આ રીતે જ્યારે આપણે જોઈએ કે કુલ તુષ્ટિગુણ, સીમાંત તુષ્ટિગુણ અને એવરેજ તુષ્ટિગુણ, સરેરાશ તુષ્ટિગુણ, આ 3 કોન્સેપ્ટ્સ એના આસપાસનો સંબંધ શું છે. એક તો આપણે વ્યક્તિગત વપરાશ માટેનું ઉદાહરણ જોયું કે કોઈ ભૂખી વ્યક્તિ હોય અને જમવાનું શરૂ કરે. બીજું આપણે ઉદાહરણ જોયું કે કોઈ એક નવી ફેક્ટરી શરૂ થાય છે અને મેં કેટલા કારીગરોને કામ પર રાખવા.
જો નવો શ્રમિક નવો કારીગર કામ પર રાખવાથી કુલ ઉત્પાદન વધતું હોય તો એને કામમાં રખાય, પણ 65નું 65 જ રહેતું હોય તો એ નવો કારીગર કામ પર રખાય નહીં. તેવી જ રીતે જ્યારે ભૂખ સંતોષાઈ ગઈ હોય તેમ છતાં જમવાનું જો ચાલુ રખાય તો પછી એ શારીરિક પ્રોબ્લેમ્સ ઊભા થાય. એટલા માટે જ્યારે ભૂખ સંતોષાઈ ગઈ હોય, શૂન્ય તુષ્ટિગુણ માર્જિનલ તુષ્ટિગુણ 0 પર પહોંચ્યું હોય ત્યારે એ રોકાણની ક્રિયા અથવા તો વપરાશની ક્રિયા અટકાવવાની હોય છે. અહીંયા બીજી રીતે પણ આપણે જોઈ શકીએ, જ્યારે આ બે સંબંધ જોઈએ છીએ ત્યારે કોઈ પણ વસ્તુ માટે કુલ કેટલા નાણાં ચૂકવવા વ્યક્તિ તૈયાર છે. જ્યારે એક કેળું ખરીદશે ત્યારે એની જરૂરિયાત ઘણી બધી છે, 25 રૂપિયા ચૂકવવા તૈયાર છે. બીજા કેળા માટે કુલ મળીને 43 રૂપિયા ચૂકવવા તૈયાર છે, પણ બીજા કેળા માટે અને પહેલા કેળા માટે એ વ્યક્તિગત ઓછી ચૂકવણી કરે છે. આપણે ઉદાહરણ જોઈએ. ધારો કે આપણે આ ઉદાહરણમાં જોઈએ છીએ કે સૌથી પહેલાં એક કેળા માટે એક વ્યક્તિ કિંમત ચૂકવવા તૈયાર છે ₹25, પણ હજી એની જરૂરિયાત સંતોષાઈ નથી એટલે બીજું કેળું પણ પરચેસ કરશે. પણ બીજા કેળા ખરીદતી વખતે 50 રૂપિયા નથી ચૂકવતા, પણ 50ને બદલે 43 રૂપિયાની ચૂકવણી કરે છે. એનો મતલબ એ કે બીજા કેળાની એની જરૂર છે, પણ બીજું કેળું ખરીદતી વખતે એની જરૂરિયાત એટલી બધી તીવ્ર નથી કે જેટલી પહેલા કેળા વચ્ચે માટે હતી. એટલે પહેલા કેળા માટે 25 રૂપિયા ચૂકવવા તૈયાર છે, પણ બીજા કેળા માટે માત્ર 18 જ ચૂકવશે. હજી પણ એની જરૂરિયાત પૂરી સંતોષાઈ નથી, સીમાંત તુષ્ટિગુણ એનો 0 નથી, એટલે એને કેળાની જરૂર તો છે. એ 3 કેળા ખરીદે છે ત્યારે કુલ એ 55 રૂપિયા ચૂકવવા તૈયાર છે, 75 રૂપિયા ચૂકવવા તૈયાર નથી. પહેલા કેળામાં 25, બીજામાં 50, ત્રીજામાં 75, એમ દરેકના એક સરખી કિંમત નહીં ચૂકવે, પણ પહેલાં કરતાં ઓછી ચૂકવશે. જેવી રીતે આપણે બજારમાં કોઈ ખરીદી જથ્થામાં ખરીદીએ છીએ ત્યારે આપણે બાર્ગેન કરીએ છીએ કે 1 કિલો માટે જે આપણે પૈસા ચૂકવશું એ 5 કિલો માટે નહીં ચૂકવીએ, એ 15 કિલો માટે નહીં ચૂકવીએ. આપણે ધીમે ધીમે કિંમતો ઓછી કરાવશું, મતલબ કે આપણી જરૂરિયાત માટે એ હવે તીવ્રતા ઓછી થઈ છે. આ રીતે જોઈએ તો બજારમાં વ્યક્તિ કેટલા નાણાં ચૂકવવા તૈયાર થશે એની પણ ગણતરી કરી શકાય કે એનો માર્જિનલ યુટિલિટી, એનો સીમાંત તુષ્ટિગુણ જ્યાં સુધી 0 નહીં થાય ત્યાં સુધી ખરીદી ચાલુ રાખશે, ત્રીજું, ચોથું, પાંચમું કેળું, પણ એ પહેલાં કરતાં હંમેશા ઓછા નાણાં ચૂકવશે. આપણે ઉદાહરણ જોઈએ તો ચોથા કેળા માટે જ્યારે 62 રૂપિયા ચૂકવે છે, એનો મતલબ કે 4 કેળા માટે 62 રૂપિયા ચૂકવે છે, પણ ચોથા કેળા માટે 7 જ રૂપિયા ચૂકવે છે, એવું આપણે કહી શકીએ. કુલ તુષ્ટિગુણ એના 4 કેળા માટે 100 રૂપિયાની ચૂકવણી નથી કરી. તો આમ આપણે કહી શકીએ કે વ્યક્તિ જ્યારે બજારમાં ખરીદી કરવા આવે છે ત્યારે વેપારી એની પાસેથી કેટલી કિંમત વસૂલ કરી શકે એમ છે, એના તુષ્ટિગુણ ઉપર ડિપેન્ડ કરે છે કે જો એનો તુષ્ટિગુણ 0 નહીં થાય ત્યાં સુધી ખરીદી ચાલુ રહેશે, પણ વધારેમાં વધારે નાણાં કેટલા ચૂકવશે. આમ બજારમાં કિંમત નક્કી કરતી વખતે, કોઈ પણ વસ્તુની ખરીદી કરતી વખતે, નવો શ્રમિક કામ પર રાખતી વખતે, આ બધા જ માટે આપણે ટોટલ યુટિલિટી, એવરેજ યુટિલિટી એન્ડ માર્જિનલ યુટિલિટીનો કોન્સેપ્ટ ઉપયોગી થઈ શકે છે. અર્થશાસ્ત્રમાં યુટિલિટીનો કોન્સેપ્ટ બહુ જ બેઝિક અને મહત્ત્વનો ગણાય છે. તો યુટિલિટી એટલે સંતોષ આપવાની ક્ષમતા એ વસ્તુ અથવા સેવામાં. દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટી ન હોય તો ઇલેક્ટ્રિક ઉપકરણો ચાલી શકે નહીં, તો એનામાં સંતોષ આપવાની ક્ષમતા નથી. પણ જો કોઈ વ્યક્તિ હોય એ વસ્તુની વપરાશ કરતાં એનો સંતોષ ક્યાં સુધી અનુભવી શકશે એ પણ યુટિલિટી દ્વારા જ આપણે જાણી શકીએ છીએ. જ્યારે બજારમાં ગ્રાહક કિંમત ચૂકવે છે ત્યારે એણે સંતોષ હજી મેળવ્યો નથી, તેમ છતાં આપણે જોયું ઉદાહરણમાં કે કિંમત ચૂકવવા તૈયાર છે. તો કિંમત શેના આધારે ચૂકવે છે? અપેક્ષિત સંતોષના આધારે, કે અત્યારે કેળા ખરીદીએ છીએ, પછી જ્યારે એનો ઉપયોગ કરશું તો મને એનામાંથી 25 સંતોષ મળવાની સંભાવના છે. એટલે યુટિલિટી અથવા તુષ્ટિગુણ એટલે અપેક્ષિત સંતોષ પણ કહી શકાય.
ટુ યુટિલિટીનો એપ્રોચ વ્યક્તિગત વપરાશ માટે, વસ્તુની કિંમત નક્કી કરતી વખતે, સાધનોનું ઉત્પાદનમાં રોકાણ કરતી વખતે આ દરેક માટે ઉપયોગી થાય છે. આપનો સમય ઘણો જ સારો રહે એવી શુભેચ્છા. અર્થશાસ્ત્રના વધારે કોન્સેપ્ટ્સ અને મૂળભૂત ખ્યાલો લઈને આપણે મળતા રહીશું. આભાર. સ્વાધ્યાય ટીવી